ક્યારે વિચાર આવ્યો છે કે આપણી આસપાસની દરેક વસ્તુ છેવટે શેનાથી બનેલી છે? આજે આપણે બ્રહ્માંડના એ મૂળભૂત ઘટકોને સમજવાની એક સફર પર જઈ રહ્યા છીએ. આપણે જાણીશું કે વૈજ્ઞાનિકોએ પહેલીવાર પરમાણુની કલ્પના કેવી રીતે કરી હતી. તો ચાલો શરૂ કરીએ. આ એક એવો સવાલ છે જેણે સદીઓથી મોટામાં મોટા દિમાગને પણ વિચારતા કરી દીધા છે. આપણે જે પણ જોઈએ છીએ, સ્પર્શીએ છીએ, એ બધું જ આ અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. પણ એ દેખાય છે કેવા? આ જ સવાલ આપણી આજની ચર્ચાનો પાયો છે, કારણ કે આપણે જોઈશું કે સમયની સાથે આપણી સમજ કેવી રીતે બદલાઈ. જુઓ, કોઈપણ ચિત્ર દોરતા પહેલાં એના રંગો વિશે તો જાણવું પડે, ખરું ને? બસ એ જ રીતે પરમાણુ કેવો દેખાય છે એ સમજવા માટે વૈજ્ઞાનિકોને પહેલાં એ જાણવાની જરૂર હતી કે એ શેનો બનેલો છે. તો ચાલો સૌથી પહેલાં આપણી વાર્તાના આ 3 મુખ્ય પાત્રોને મળીએ. તો વર્ષોની મહેનત પછી વૈજ્ઞાનિકોને મળ્યા આ 3 મુખ્ય કણ: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. હવે આ ટેબલમાં જે આંકડા છે એ થોડા જટિલ લાગી શકે છે, પણ આ જ એ ચોક્કસ માપ છે જેણે પરમાણુની રચના સમજવાનો પાયો નાખ્યો. તો પેલા જટિલ ટેબલનો સાવ સાદો મતલબ શું? બસ એટલો જ કે ઇલેક્ટ્રોન વજનમાં એકદમ હલકા હોય છે અને એમનો વીજભાર ઋણ હોય છે. બીજી બાજુ પ્રોટોન અને ન્યુટ્રોન ઘણા ભારે હોય છે અને એ પરમાણુના એકદમ કેન્દ્રમાં ભેગા રહે છે. આ એક નાનકડી પણ બહુ જ મહત્વની જાણકારી હતી. સારું, તો હવે વૈજ્ઞાનિકો પાસે પઝલના 3 ટુકડા તો આવી ગયા હતા: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પણ સવાલ એ હતો કે એમને ગોઠવાવા કેવી રીતે? આ પોયડો ઉકેલવાનો પહેલો મોટો પ્રયત્ન કર્યો જે થોમ્સને. ચાલો જોઈએ એમને પરમાણુનું કેવું ચિત્ર બનાવ્યું. આ હતો થોમ્સનનો ક્રાંતિકારી વિચાર. એમણે કલ્પના કરી કે આખો પરમાણુ ધન વીજભારનો એક ગોળો છે અને એની અંદર ઋણ વીજભારવાળા ઇલેક્ટ્રોન આમ તેમ ગોઠવાયેલા છે. એની પાછળનો તર્ક એકદમ સીધો હતો: ધન અને ઋણ વીજભાર એકબીજાને સંતુલિત કરે તો જ તો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ રહી શકે. આ મોડેલને સમજાવવા માટે ઘણીવાર તરબૂચનું બહુ મસ્ત ઉદાહરણ અપાય છે. વિચારો કે તરબૂચનો જે લાલ ઘર છે એ આખો ધન વીજભાર છે અને એની અંદર જે કાળા બીજ વેરવિખેર હોય છે એ છે ઇલેક્ટ્રોન. આનાથી એકદમ સ્પષ્ટ ખ્યાલ આવે છે કે એમની કલ્પના કેવી હતી. સાચું કહું તો એ સમયે જે પણ પુરાવા હાજર હતા એના આધારે થોમ્સનનું મોડલ એકદમ બ્રિલિયન્ટ અને તાર્કિક હતું. એણે પરમાણુ વિશે વિચારવા માટે વૈજ્ઞાનિકોને એક મજબૂત શરૂઆત આપી. એમ કહી શકાય કે આ પરમાણુનું પહેલું સફળ ચિત્ર હતું. પણ વાર્તામાં હંમેશા એક ટ્વિસ્ટ તો હોય જ, ખરું ને? જેવી રીતે વૈજ્ઞાનિકો થોમ્સનના મોડલથી સંતુષ્ટ થઈ રહ્યા હતા, ત્યાં જ ભૌતિકશાસ્ત્રની દુનિયામાં એક એવી રહસ્યમય શોધ થઈ જેણે બધા સમીકરણો બદલી નાખ્યા. વાર્તામાં એક નવો વળાંક આવ્યો: રેડિયો એક્ટિવિટી. અને આ બધું બહુ જ ઝડપથી થયું. જુઓ, 1896માં બેકરેલે રેડિયો એક્ટિવિટી શોધી અને એના થોડા જ વર્ષોમાં તો મેરી અને પિયર ક્યુરી અને અર્નેસ્ટ રધરફોર્ડ જેવા દિગ્ગજોએ આ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દીધી. વિજ્ઞાનની દિશા જ બદલાઈ રહી હતી. તો આખરે આ રેડિયો એક્ટિવિટી છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એ એવી પ્રક્રિયા છે જેમાં કેટલાક પરમાણુઓ જે અસ્થિર હોય એ પોતાની મેળે જ અંદરથી ઊર્જા કે કણોને બહાર ફેંકે છે. આ એક કુદરતી પણ ખૂબ જ શક્તિશાળી ઘટના હતી. પણ સવાલ એ હતો કે આવું થતું કેમ હતું? હવે વૈજ્ઞાનિકો માટે નવો સવાલ એ હતો કે આ રેડિયોએક્ટિવ પદાર્થોમાંથી જે રહસ્યમય કિરણો નીકળતા હતા એ ખરેખર હતા શું? એમણે જ્યારે આ કિરણોનું વિશ્લેષણ કર્યું ત્યારે પરમાણુની અંદરની રચના વિશે એવા સંકેતો મળ્યા જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અને અહીં પરિણામ ચોંકાવનારું હતું. ખબર પડી કે આ રેડિયેશન કોઈ એક વસ્તુ નથી, પણ 3 અલગ અલગ પ્રકારના કિરણોનું મિશ્રણ છે. ધન વીજભારવાળા આલ્ફા કણો, ઋણ વીજભારવાળા બીટા કણો જે બીજું કંઈ નહીં પણ ફાસ્ટ સ્પીડવાળા ઇલેક્ટ્રોન જ હતા, અને ગામા કિરણો જેનો કોઈ જ વીજભાર નહોતો. આ એક બહુ મોટી શોધ હતી. હવે વૈજ્ઞાનિકો એક મોટી મૂંઝવણમાં મુકાઈ ગયા. એક બાજુ એમની પાસે થોમ્સનનું પેલું શાંત, સ્થિર, પ્લમ પુડિંગ જેવું મોડેલ હતું અને બીજી બાજુ આ નવી શોધ હતી જેમાં પરમાણુઓ પોતાની અંદરથી ધડાધડ શક્તિશાળી કણો બહાર ફેંકી રહ્યા હતા. આ બંને વાતો એકબીજા સાથે મેળ જ નહોતી ખાતી. અને આ જ એ સવાલ છે જેણે પરમાણુના ઇતિહાસમાં આગલા પ્રકરણનો પાયો નાખ્યો. વિચારો તો ખરા, જો પરમાણુ ખરેખર તરબૂચ જેવો નરમ જ હોય તો એની અંદરથી આલ્ફા કણ જેવા ભારે અને શક્તિશાળી કણ બહાર કેવી રીતે આવી શકે? કંઈક તો ગડબડ હતી.
આ સવાલે થોમ્સનના મોડલ પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું અને રધરફોર્ડના પ્રખ્યાત પ્રયોગ માટેનો માર્ગ ખોલી આપ્યો. પણ એ વાર્તા આપણે આગલી ચર્ચામાં કરીશું.